શું તમને ખબર છે કે એકતરફી છૂટાછેડા લેવા માટે કયા કયા કારણો હોવા જોઈએ? શું લગ્ન થયા પછી તરત છૂટાછેડા મળે કે ન મળે? છૂટાછેડા થયા પછી પુનઃ લગ્ન ક્યારે કરી શકાય? અરજી કઈ કોર્ટમાં કરવાની હોય છે? તો આજે આપણે આ બધું હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કલમ 13, 14, 15 અને 19 સરળ ભાષામાં સમજીશું, જેથી વિડીયો સંપૂર્ણ જુઓ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કાયદાના લગતા વિડીયો સૌપ્રથમ આપ જોઈ શકો. નમસ્કાર, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો લો પોઈન્ટ ચેનલ. આજે આપણે મહત્વની બાબતની ચર્ચા કરીએ છીએ કે છૂટાછેડા બાબત. એકતરફી છૂટાછેડા ક્યારે અને કેવી રીતે મેળવી શકાય? તો જ્યારે કોઈ એક પક્ષકાર તૈયાર હોય અને સામેનો પક્ષકાર છૂટાછેડા આપવા તૈયાર નથી હોત તો તેવા સંજોગો મેરેજ એક્ટની કલમ 13 મુજબ છૂટાછેડા જે કારણો આપવામાં આવેલા છે તે કારણસર તમે એકતરફી છૂટાછેડા મેળવી શકો છો. તો પ્રથમ કલમ 13 છૂટાછેડાના આધાર, ત્યારબાદ કલમ 14માં લગ્ન પછી અરજીનો સમય, એટલે કેટલા સમયની અંદર છૂટાછેડાની અરજી કરી શકો છો. ત્યારબાદ કલમ 15 છૂટાછેડા પછી પુનઃલગ્ન ક્યારે થઈ શકે, અને કલમ 19 કઈ કોર્ટમાં અરજી દાખલ કરી શકો છો. ચાલો શરૂ કરીએ. તો કલમ 13માં છૂટાછેડા માટેના કારણો જણાવવામાં આવેલા છે, જેને ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સ વિગતે સમજી. પહેલું છે વ્યભિચાર, એટલે પતિ અથવા પત્ની અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ બનાવે તો તેને વ્યભિચાર કહેવાય, અને આ વ્યભિચાર કરે તો તે કારણસર તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ સેકન્ડ 2 નંબર ક્રૂરતા, એટલે આવી ક્રૂરતા, માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવે તો તે કારણસર તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ 3 ત્યાગ, તમારા જીવનસાથી 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી તમને છોડીને જતા રહ્યા હોય અથવા તો ત્યાગ કરેલો હોય તમારો, તો તમે એ કારણસર છૂટાછેડા મેળવી માટે અરજી કરી શકો છો. ત્યારબાદ 4 નંબર ધર્મ પરિવર્તન, તમારા જીવનસાથી હિન્દુ ધર્મ છોડીને અન્ય કોઈ ધર્મ અપનાવે તો તે કારણસર તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ 5 માનસિક અસ્વસ્થતા, એટલે લાંબા સમય સુધી સારવાર કરાવ્યા હોવા છતાં કોઈ સુધારો આવતો નથી તો તમે માનસિક અસ્વસ્થતાના કારણસર તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ તમારા જીવનસાથીની ગુપ્ત રોગ, એટલે કે ગંભીર સંક્રમણ હોય કે જેવું કે HIV જેવું, તો તમે તે કારણસર પણ છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ 7 સંન્યાસ, એટલે તમારા જીવનસાથીએ સાંસારિક જીવન ત્યાગ કરી સંન્યાસ જીવન ચાલુ કર્યું હોય તો તે કારણસર તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. ત્યારબાદ 8 7 વર્ષથી વધુ સમય સુધી ગુમ થઈ ગયેલા હોય, જીવંત કે મૃત હોવાના કોઈ પુરાવા ન હોય તો તે કારણસર છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. આ સિવાય પત્ની માટે કેટલાક ખાસ કારણો આપેલા છે, જેમાં પતિનું બીજું લગ્ન જીવંત હોય, પતિ ઉપર બળાત્કાર કે જેવા ગંભીર પ્રકારના ગુનાઓનો સજા થયેલી હોય અને જેલમાં હોય, પતિ ભરણ પોષણ ચૂકવવાનો આદેશ થઈ ગયેલો હોવા છતાં સાથે ન રહેતો હોય તો તેવા કારણોસર સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં પણ એવું જણાવ્યું છે, ક્રુઅલ્ટી માત્ર શારીરિક જ નહીં, માનસિક ક્રુઅલ્ટી હોય તો પણ તમે છૂટાછેડા માટે અરજી કરી શકો છો. ત્યારબાદ કલમ 14 અરજીનો સમય, એટલે સામાન્ય રીતે લગ્ન થયા પછી 1 વર્ષ સુધી છૂટાછેડાની અરજી કરી શકાતી નથી, પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં તમે અત્યંત ક્રૂરતા કરવામાં અસાધારણ તકલીફ હોય તો કોર્ટમાં ખાસ પરવાનગી આપી અને છૂટાછેડા માટેની અરજી કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે એક કેસમાં પત્ની અત્યંત હિંસા થતી હતી અને કોર્ટે એને 1 વર્ષ પૂરા થયેલા નતા છૂટાછેડા મેળવવા હોય તો એના ખાસ કારણો જણાવી છૂટાછેડા માટેની અરજી કરી
તેને છૂટાછેડાની અરજીની મંજૂરી આપી શકે છે. કલમ 15 છૂટાછેડા પછી પુનઃલગ્ન ક્યારે થાય? સામાન્ય રીતે કોર્ટની ડિગ્રી આવી જાય, દિવસ માટે છૂટાછેડાનો હુકમ થઈ જાય, પછી બંને પક્ષો છૂટાછેડા બીજા લગ્ન કરી શકે. પરંતુ જો સામા પક્ષે કોઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તો તમે નવું લગ્ન જીવન ચાલુ કરી શકતા નથી જ્યાં સુધી તેનો આખરી નિર્ણય ન આવે. ત્યારબાદ કલમ 19 કઈ કોર્ટમાં અરજી કરી શકાય? એટલે છૂટાછેડા માટે કઈ કોર્ટમાં અરજી કરી શકાય? તો છૂટાછેડાની જે તે ફેમિલી કોર્ટમાં અરજી કરી શકાય, પરંતુ અરજીની જગ્યા કઈ રીતે નક્કી થાય કે આ જિલ્લામાં તો જ્યાં તમે છેલ્લે પતિ પત્ની તરીકે રહેલા હોય ત્યાં, એટલે કે જ્યાં લગ્ન થયા હોય તમારા, તો જ્યાં લગ્ન થયા હોય ત્યાંની ફેમિલી કોર્ટમાં તમે અરજી કરી શકો છો. ત્યારબાદ 2 છેલ્લે સાથે રહેલા હોય તે વિસ્તારની ફેમિલી કોર્ટમાં, સામાવાળા જ્યાં રહેતા હોય તેની ફેમિલી કોર્ટમાં, પત્ની જ્યાં રહેતી હોય તેની ફેમિલી કોર્ટમાં તમે અરજી કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે પત્ની અમદાવાદ રહે છે, લગ્ન રાજકોટમાં થયા છે, પતિ સુરતમાં રહે છે, તો પત્ની અમદાવાદની ફેમિલી કોર્ટમાં, રાજકોટમાં, સુરતમાં ત્રણેય જગ્યાએ કોઈ પણ જગ્યાએ અરજી કરી શકે છે. તો મિત્રો આ હતી હિન્દુ મેરેજ એક્ટની કલમ 13, 14, 15 અને 19 ની સરળ સમજાવટ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખજો આગળ તમને કઈ કલમની સમજાવટ જોઈએ છે. તો મળીશું આગળના વિડીયોમાં નવા કાનૂની વિષય સાથે. જય હિન્દ.